તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. કચ્છના નખત્રાણા તાલુકામાં બેરુ ગામના બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના જીવરાજ મેટ્રો ખાતે ગઈકાલે શુક્રવારના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોર ગદ્દી ચોરના નારા સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ. કબ્રસ્તાન ચોકડીથી અમદાવાદી બજાર સુધી દબાણ હટાવવાની કાર્યવાહી થઈ. સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના કરચકા ગામે રહેતા ધર્મેશભાઈ નાથુભાઈ હડપતિ વરાડ નહેર પરથી તેમની મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે નહેરમાં ખાબક્યા હતા. સદનસીબે તેમની જાન બચી ગઈ છે. સુરતના એસઆરપી ગ્રુપ 11 વાવ ખાતે ડીજીપી વેઇટ લિફ્ટિંગ કપ 2025-26 તાજેતરમાં યોજાયો. ખેડા જિલ્લાના મૌધા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન શિવાભાઈએ ટ્રેડિશનલ યોગાસનમાં સ્પર્ધા ભાગ લઈ ગોલ્ડ મેડલ જીત્યા. ગાંધીનગર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અંજાર મધ્યે પ્રજા પ્રતિનિધિ વચ્ચેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો. અંજાર વિકાસ અભિયાન અંતર્ગત બનાવેલ વોર્ડ નંબર 2ની વોર્ડ કમિટીની બેઠક વોર્ડ કમિટીના અધ્યક્ષસ્થાને યોજાઈ. અરવલ્લી જિલ્લામાં આવેલા ધનસુરાની અયોધ્યા સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો. દિલીપ પટેલના ઘરે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે મળેલી ગ્રામસભામાં ગામના વિકાસ કામોને લઈને સરપંચ અને ગ્રામજનો વચ્ચે બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં આડેધડ વાહન પાર્કિંગ કરતા લોકો પાસે 200 સુધીના દંડ વસૂલવામાં આવશે. જીએસટી બસ સ્ટેશનમાં પ્રાઇવેટ વાહન અંદર લઈ જશો તો 200 રૂપિયા દંડ ભરવો પડશે. તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ કારણે જૂનાગઢમાં વિસાવદરમાં લીમધા ગામમાં ખેડૂતોને સોયાબીન અને મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં સંતરામ કેળવણી મંડળ સંચાલિત સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ અને સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કક્ષાના 1 થી 8ના તેજસ્વી વિદ્યાનો બ્રહ્મલીન મહંત નારાયણદાસજી મહારાજની 21મી પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા દાદીનો પૂજનનો કાર્યક્રમ યોજાયો. દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારીમાં સૌપ્રથમવાર ભવ્ય રાવણદહનનું આયોજન. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ઐતિહાસિક પ્રસંગે 4000 નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા. અરવલ્લીના મેઘરજ તાલુકાના કમરોડા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાના અધ્યક્ષસ્થાને હિન્દુ સંમેલન યોજાયું. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી ચુડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા પ્રશ્નોની ઝડી વરસાવી. સાણંદ તાલુકાના સોયલા ગામે આરોગ્ય શિબિર અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સોયલા ગ્રામ પંચાયત ખાતે કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ, શારદા સ્કૂલ ઓફ ફાર્મસીના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજાયો. અમદાવાદ શહેરમાં દશેરાની રાત્રે ભવ્ય દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન થયું. થિંક પોઝિટિવ સંસ્થા અને એબિલિટી સ્પોટ ઓથોરિટી દ્વારા આયોજિત આ વિશાળ કાર્યક્રમ આરકે પાર્ટી પ્લોટ, એસપી રિંગ રોડ, સિંધુ ભવન ખાતે યોજાયો. marsbazaar.com ભારતનું સૌ પ્રકારનું પ્રથમનું ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ઇકોસિસ્ટમ ગુજરાતમાં નવા આવનારા ઔદ્યોગિક એકમોને સ્થાપિત કરવાની રીતને બદલી રહ્યું છે. અણુવ્રત સમિતિ ચલથાણ કડોદરા દ્વારા પ્રથમ વખત મદીના મસ્જિદ ખાતે અણુવ્રત ઉદ્ભવન સપ્તાહની ઉજવણી મુસ્લિમ બિરાદરો સાથે સાંપ્રદાયિક સૌહાર્દના અનોખા રંગે રંગાઈ. જૂનાગઢના મેદાડા સરકારી હોસ્પિટલના સ્વખર્ચે દર્દીઓ માટે વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ કરવા માટે ઉપયોગી અત્યાધુનિક એવું સીબીસી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસાના પમરુ ગામે શાળાને તાળાબંધી કરતા વિરોધ કરાયો. છેલ્લા 6 માસથી આચાર્યની નિમણૂક ન થતા સ્થાનિકોમાં રોષ. સાબરકાંઠામાં પ્રાંતિજ તાલુકાના ગેડ ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનન કૌભાંડ સામે આવ્યું છે. ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં લઈને ફૂડ વિભાગે માવાની 15 દુકાનોમાં તપાસ કરી 19 નમૂના લઈ પૃથ્થકરણ માટે વેસુની લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. સુરતની બીઆરટીએસ બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈ પર્સ ચોરી કરતી સક્રિય ટોળકીને ઉધના પોલીસે પકડી પાડી. સીસીટીવીના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટી ખાતે છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ઉભરાયા છતાં કોઈ અધિકારી કે સ્થાનિક કોર્પોરેટર ધ્યાન આપતું નથી. સુરત જિલ્લામાં આવેલા કીમ 4 રસ્તા તેમજ આસપાસના વિસ્તારોમાં એચપી ગેસની બોટલો ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં ચિંતાનો અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠામાં આવેલા દિયોદરના ગોલવી નવા પ્રાથમિક શાળામાં ગામલોકોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. શિક્ષકની અચાનક બદલી થતાં ગામલોકો નારાજ થયા છે. બોટાદમાં ગઢડા તાલુકાના ઉગામેડી ગામે સાંજના 7:30 વાગ્યાની આસપાસ બે બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા. સાંતલપુરથી સામખિયારી 6 લેનના કામ મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ઓવરબ્રિજના કામ ગુણવત્તાવિહીન તેમજ માટીમાં લોલમલોલ વરસાદમાં ડામર રોડ બનાવી રહ્યા છે, જે ડામર અને કેમિકલ ભળી રહ્યા નથી, જેના કારણે ટૂંક સમયમાં આ રોડ તૂટી જશે. ભ્રષ્ટાચારની પોલ ખુલી જશે. સુરત જિલ્લાના માંડવીનગર તથા તાલુકા ભાજપ દ્વારા સુપડી વિસ્તાર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતાં ફટાકડા ફોડી મીઠાઈઓ વેચવામાં આવી. સુરતના લીંબાદ વિસ્તારમાં ટપોરીઓનો આતંક સામે આવ્યો. યુવતીની છેડતી અને પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 4/10/2025 રોજ પ્રાદેશિક મુખ્યાલય BSF ભુજ અને ફ્રન્ટિયર ગુજરાત હેઠળ 45 બટાલિયન બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ હેઠળ ગાંધીધામ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠાના ડીસાના પમરુ ગામે કાયમી આચાર્યની ભરતી 6 માસ વીતવા છતાં ન થતાં આજે ગામલોકોએ શાળાને તાળાબંધી કરી આચાર્ય મૂકવાની માંગ કરી છે. દિવાળીના પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં મહાકાળી માતાના મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ યોજાયો હતો. પાટણના સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે ગુરુ ધુંધળીનાથ બાપાનો અજવાળી 11ના દિવસે મોટો મેળો યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય દક્ષિણ પંથની વિચારધારા ધરાવતી હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવકોની સંસ્થા છે. 21મી સદીમાં તે સભ્યપદની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ દક્ષિણપંથી સંસ્થા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બાજવા છાણી રોડમાં ભ્રષ્ટાચાર આચરવાની શંકાથી ગ્રામજનોએ વિરોધ કરી રજૂઆત કરી છે. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી તાલીમનું આયોજન. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા સ્ટાફ તથા વિદ્યાર્થીઓ માટે અગ્નિ સુરક્ષા તાલીમ યોજવામાં આવી. જૂનાગઢના કેશોદમાં સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો. દશેરાના દિવસે વર્ષોથી શસ્ત્ર પૂજનનું મહત્વ આવેલું છે, ત્યારે આ પરંપરા મુજબ હિન્દુ ધર્મમાં લોકો પણ દ્વારા શસ્ત્રોનું પૂજન અને દશેરાના દિવસે કરવામાં આવે. તે મુજબ કેશોદ તાલુકાના મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું ખોડિયાર મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના મજેવડી દરવાજા નજીક આવેલ મહાસાગર ટ્રાવેલ્સ ઓફિસની સામે પોતાની સંજરી પાન નામની દુકાને ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતાની સચોટ હકીકતના આધારે SOG ટીમ દ્વારા સચોટ વોચ રાખીને હકીકતવાળા ઇસમને મહીસાગર ટ્રાવેલ્સ ઓફિસ સામે આવેલ સંજરી પાનની દુકાનની અંદરથી પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. SOG જૂનાગઢે જિલ્લાના સાયબર ક્રાઇમનો ભોગ બનેલ કુલ 478 અરજદારની કુલ રકમ 81,62,223 રિફંડ સાયબર ક્રાઇમ સેલે કરાવી છે. સપ્ટેમ્બર માસ દરમિયાન જિલ્લાના 73 અરજદારને 8,84,266 તેમજ ચાલુ વર્ષ દરમિયાન જાન્યુઆરી 2025થી સપ્ટેમ્બર 2025થી કુલ 9 મહિના સુધીમાં 477 અરજદારોને બેંક ખાતામાં રિફંડ કરાવવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. સુરત શહેર સચિન પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી ઘરફોડ ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી અનડિટેક્ટેડ ગુનાઓનો ડિટેક્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષને લઈને વિવિધ અટકળો ચાલી રહી હતી, ત્યારે લાંબા સમય બાદ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે. LP સવાણી સ્કૂલના સંયોજનથી સુરત શહેરમાં બીજી વાર ભવ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરનું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાયો. આ ટુર્નામેન્ટમાં દેશ વિદેશથી વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત 1,204 ખેલાડીઓએ ભાગ લીધો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ DEO ડોક્ટર ભગીરથસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું. 291 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જૂનાગઢ કેશોદમાં આગામી 6 તારીખથી આ ન્યાયયાત્રા શરૂ થશે. 14 તારીખ સુધી ચાલશે આ ન્યાયયાત્રા અને ન્યાયયાત્રા મારફતે આમ આદમી પાર્ટીના કાર્યકર કેશોદના લોકોનો ડોર ટુ ડોર જનસંપર્ક કરી આ ખોટી ફરિયાદ મુદ્દે લોકો પાસેથી ન્યાય માંગશે. તેમજ આમ આદમી પાર્ટીના રસ દાખવતા લોકોને પાર્ટીના સદસ્ય બનાવશે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલા પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાઓમાં સમગ્ર શિક્ષા દ્વારા આયોજિત શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ માર્ગદર્શન હેઠળ એસએમસીની ઓનલાઈનના માધ્યમ થકી એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રિંગ રોડ પાસેથી યુવકને 100 રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. યુવક પાસેથી 100 રૂપિયાની 373 નકલી નોટ મળી આવી હતી. યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી નોઈડાથી કુરિયરમાં નકલી નોટો મંગાવી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને યુવક પાસેથી સેલોટેપ વીંટાળેલું પાર્સલ મળી આવ્યું હતું. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે. ગુજરાત ભાજપને હવે નવા સુકાની મળ્યા છે. તેની સત્તાવાર જાહેરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ હવે અમદાવાદ નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવ્યો છે. સુરત અમરોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. હાઉસિંગ વિસ્તારમાંથી 26 કિલો ગાંજો મળી આવ્યો હતો. આણંદના બાકરોલ વડતાલ રોડ પર આવેલા શ્રી સોસાયટીમાં કૂતરાની બાબતના ઝઘડામાં બે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં પાડોશીએ બહારથી અસામાજિક તત્વોને બોલાવતા અસામાજિક તત્વોએ હાથમાં લાકડી સાથે આવી હુમલો કરી 2 જણાને તેમજ એક મહિલાને લાકડી વડે માર મારી ઈજાઓ કરી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વધતા જતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોને નિયંત્રણમાં લેવા માટે સુરત જિલ્લા મેલેરિયા શાખા દ્વારા એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર પલસાણા તાલુકા હેલ્થ કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. પાટણ શહેરના બગવડા દરવાજા સમીપ આવેલા મણિભદ્ર હાઇટ્સ ખાતેની નારાયણી વુમન્સ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પ્રિયાંશી પટેલ આંગણવાડા ગામની પ્રસૂતા યુવતીની નિસ્વાર્થ અને નિઃશુલ્ક સારવાર કરી યુવતીને નવજીવન બક્ષ્યું હતું. વડોદરા સ્થિત સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના નગરજનો માટે એક અનોખું ચર્ચા સત્ર યોજવામાં આવ્યું, જેમાં ગુજરાતના જાણીતા લેખક અને વક્તા ઉપસ્થિત રહ્યા અને નવા વિષયને લઈને નગરજનોને સંબોધન કર્યું હતું. દાહોદના માંડલી પગાર કેન્દ્રની શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો. રમેશભાઈ સોલંકી વય નિવૃત્તિ થતા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ મહેમાનોનું સ્વાગત કરીને વિદાય ગીત રજૂ કર્યું. સંજેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારા, માંડલી સરપંચ તેમજ તાલુકા અને જિલ્લાના હોદ્દેદાર સગા સંબંધી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાતના હાઈવે પર ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા માટે ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન અમદાવાદ બગોદરા હાઈવે પરથી રોયલ્ટીની કોઈ જ પાસ પરમિટ વગર ખનીજનું વહન કરી રહેલા 5 ડમ્પરોને પકડી પાડવામાં આવ્યા હતા. અરવલ્લીના શામળાજી તાલુકામાં કોંગ્રેસ જન આક્રોશ જનસભા યોજાઈ. વોટ ચોર ગાદી છોડ હેઠળ સહી ઝુંબેશનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. વલસાડના ધરમપુર તાલુકા પંચાયતના ટીડીઓ શ્રીના સહકાર થકી પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર યોજના વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી મોટી ઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા 9 પ્રાર્થના સભાખંડ અને કુમાર કન્યા માટેના કુલ 8 જેટલા શૌચાલયનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરતમાં બાળકની લાલસાને કારણે અપહરણનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. વલસાડના લીલાપુર ગામના રહેવાસી 50 વર્ષીય વિધવા મહિલાને બાળક મેળવવાની તીવ્ર ઈચ્છા હતી. આ માટે 3 દિવસ સુધી વડોદરા, હાલોલ અને સુરતમાં ભટકી હતી. અંતે સુરતના લાલગેટ વિસ્તારની ફૂટપાથ પરથી માતાની ગેરહાજરીમાં સૂતેલા 4 વર્ષના બાળકનું અપહરણ કરીને તે ટ્રેન મારફતે વલસાડ ભાગી ગઈ હતી. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે 800 થી 1000 જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અને મહિલા આસામ ભાગી જાય તે પહેલા જ ધરપકડ કરી બાળકને સહી સલામત મુક્ત કરાવ્યો હતો. સુરત ઉમરપાડામાં આઈટીઆઈ ઉમરપાડા ખાતે 4થો કૌશલ્ય દીક્ષાંત સમારોહ 2025 યોજાયો. 100 થી વધુ તાલીમાર્થીઓ અને આઈટીઆઈના 15 થી વધુ સ્ટાફ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તમામ ટ્રેડમાંથી પ્રથમ 3 ક્રમાંક મેળવનાર તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. અમરેલી જાફરાબાદ પંથકમાં ગ્રામ્ય પંથકમાં સતત ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું. જાફરાબાદના હિમાડ, લોર, એભલવડ, સાકરિયા સહિતના ગામોમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું શક્તિ નામનું વાવાઝોડું જોવા મળ્યું. પોરબંદરથી 420 કિલોમીટર દૂર વાવાઝોડાના અસરને પગલે પોરબંદરનું વહીવટી તંત્ર એલર્ટ થયું હતું.
આમ છતાં પણ દરિયા કિનારે કોઈ પ્રવેશ કરવો નહીં તેવા સાઇનબોર્ડ મૂકવામાં આવ્યા નથી ને લોકો પણ મજા માનવા પહોંચી ગયા હતા. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ચાસકુવા સરાડિયા પ્રાથમિક શાળાના વયનિવૃત્ત થતા શિક્ષક ભારતસિંહ હીરાભાઈ સોલંકીનો વિદાય સમારંભ મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકિન શુક્લ અધ્યક્ષસ્થાને યોજાયો. આજરોજ બાતમીના આધારે મેકલા પૂર નદી સર્વે નંબર 495 પ્લોટ નંબર 20 કોટવાલ ઓઇલ મિલની સામે નાગુરી રેલવે ક્રોસિંગ પાસે કચ્છભુજ ખાતે બાતમીના આધારે રેડ કરવામાં આવેલ તે દરમિયાન શંકાસ્પદ ઘી બનાવતા હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જણાતા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પકડાયેલા માલ ગાયનું ઘી જેની કુલ કિંમત ₹12,36,370નો શંકાસ્પદ જથ્થો ઘીનો ઝડપી પાડવામાં આવ્યો હતો. આણંદ શહેરમાં ચીખોદરા ચોકડી નજીક આજે વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે આણંદથી દર્દીને લઈ વડોદરા જઈ રહેલી 108 એમ્બ્યુલન્સનું ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ વાન ડિવાઈડર પર ચડી ગઈને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક સહિત બેને સામાન્ય ઈજા પહોંચી જ્યારે દર્દીનો આબાદ બચાવ થયો હતો. આજે પાટણ જિલ્લા સંઘમાં યુરિયા ખાતરની ગાડી આવતા ખેડૂતોને સવારથી જ લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. દરેક ખેડૂતને માત્ર 3 થેલી જ ખાતર આપવામાં આવ્યું. સવારથી લાઇનમાં ઊભો રહેલો ખેડૂતને માત્ર 3 થેલી મેળવીને સંતોષ માણવો પડ્યો હતો. સુરત ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં કેન્સરનું આશાનું કિરણ પુસ્તકનું વિમોચન કરાયું, જેમાં સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર કૌશલ પટેલ દ્વારા લખાયેલા કેન્સરમાં આશાનું કિરણના નામના બુકનું વિમોચન કરાયું છે. તારીખ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ ખેડા મહુધા પીએસસી કુમાર શાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ મહુધા દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આજરોજ સાબરકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાએ જનસભા સંબોધી હતી. સુરતના માંગરોળ કોસંબા વિસ્તારમાં વીજપોલ મુદ્દે વળતર ન ચૂકવવા ખેડૂતો દ્વારા વિરોધ કરાતા કોસંબા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. વીજપોલ મુદ્દે વળતર ન ચૂકવતા એક્સપ્રેસ વે પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. સુરત ખાતે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ